તો સુરતમાં કરોડો રૂપિયા લઈ ફરાર થનાર આરોપી ઝડપાઈ ગયો। રવિન્દ્ર પ્રસાદ સ્વાઈને પોલીસે ઓડિશાથી ઝડપી પાડ્યો। ઝડપાયેલ આરોપી છેલ્લા 10 વર્ષથી ફરાર હતો। પોન્જી સ્કીમમાં રોકાણ કરાવી લોકો સાથે છેતરપિંડી કરી કરોડો રૂપિયા લઈને ભાગી ગયો હતો। ઊંચું વળતર આપવાની લાલચ આપી લોકો પાસે રોકાણ કરાવતો હતો। જો કે આરોપીને પોલીસે ઘણી તપાસ અને મહેનત બાદ ઓડિશાથી ઝડપી પાડ્યો। તો સુરતના ઉધના વિસ્તારમાં પોન્જી સ્કીમમાં રોકાણ કરાવી લોકોના કરોડો રૂપિયા ચાવ કરનાર આરોપી આખરે હવે પોલીસના હાથે લાગી ગયો છે। તપાસ સીસીટીવી અને પૂછપરછ કર્યા બાદ આરોપીને ઓડિશાથી ઝડપી પાડવામાં આવ્યો। છેલ્લા ઘણા સમયથી આરોપી નાસ્તો ફરતો હતો। જો કે પોલીસે પણ હાર ના માની અને આરોપીને ઝડપી પાડ્યો છે। ઓસ્કાર કંપનીના ચેરમેન રવિન્દ્ર પ્રસાદ સ્વાઈને ઝડપી પાડવામાં આવ્યો છે। તેને ઝડપી પાડી તેની પૂછપરછ કરાઈ રહી છે। પૂછપરછમાં અત્યાર સુધીમાં કેટલા પૈસા ક્યાંથી લીધા, કોના પાસેથી લીધા તેને લઈ તપાસ કરવામાં આવશે, પૂછપરછ કરાશે અને આ બધા જ રૂપિયા ક્યાં વાપર્યા છે, તેની પાસે કેટલા રૂપિયા અત્યારે પડ્યા છે તેની પણ પૂછપરછ કરાશે।